જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જઈ રહ્યા છીએ દ્વારકા. દ્વારકા. કેમ કે સવારના જ્યારે વહેલા ઊભા થયા હોય ને ત્યારે દ્વારકા જવાનું હોય ને એટલે બધાથી પહેલી હું જ ઉઠું. હા, શરૂઆત બરાબર. મારથી થાય પછી બધા ધીમે 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 ધીમે. હા, તો અમે જો 4 વાગ્યાના જાગ્યા છીએ બધા ને વાગ્યા છે 5:30. અને આજે અમે સહપરિવાર સાથે દ્વારકાધીશના દર્શને જઈએ છીએ. કેમ કે આપણે કેદારનાથ ને બદ્રીનાથ જે એવા તમે બધા એ બ્લોગ જોયા અને અમને ખૂબ આનંદ થયો કે તમારી બધાની જે કોમેન્ટ્સ આવી છે એટલે બહુ આનંદ થયો. એમ કે બધાએ બહુ વખાણ્યા કે ભાઈ બહુ મજા આવી, એ આખી સિરીઝમાં બહુ મજા આવી. એટલે અમારું જે કાર્ય હતું એ સફળ રહ્યું ને આજે આપણે જવાનું છે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા. અને આજના બ્લોગમાં તમને ઘણી ખરી જાણકારી મળશે. દ્વારકાધીશના દર્શને જવા માટેની તમામ જાણકારીમાંથી જેટલી અમારી પાસે હશે ને એટલી બધી તમને આપશો. અને અમે દ્વારકા જઈએ ને ત્યારે તમે બધા એમ કહો છો કે પૂનમ ભરવા જઈએ ત્યારે બહુ ગળદી હોય છે. હા, ત્યારે વધારે ભીડ બહુ હોય છે. એટલે અમે બાને કે છોકરાઓને કોઈ સાથે નથી લઈ જઈ શકતા. એટલે અમે સ્પેશિયલ અત્યારે હે ને જો બા ને વિહાન ને અમારા દિવ્યાબેન આવ્યા છે એના માટે જય દ્વારકા વાળા. એટલે તે પ્લાન કર્યો કે દ્વારકાધીશના દર્શન અત્યારે કરી આવી. અને બધા એટલા ખુશ છે ને વિહાને એક તો વહેલો ઉઠીને નાઈ ધોઈ કમ્પ્લીટ. હાલો બાના આશીર્વાદ લઈ લઈએ અને પછી આપણે હવે દ્વારકાધીશના દર્શન કરવા નીકળીએ. ચલો, જય દ્વારકાધીશ. સુરતની બસો ચાલુ થઈ ગઈ છે હવે. સવાર હા, 6 વાગ્યાનો સમય થયો ને આપણે પહોંચ્યા છીએ મોટા દેવળિયા. અત્યારમાં તો ગામડાની સવાર એટલે ભાઈ મોજ આવી જાય. ગયા છીએ અને આપણે હવે પહોંચ્યા છીએ જેતપુર. આપણે કહીએ ને બાંધણીનું શહેર, એવું જ કહેવાય ને કંઈક. હા, બાંધણીનું શહેર. બાંધણીના ડ્રેસ બહુ મળે, કોટનના. હા, બાંધણીનું શહેર. હવે બહુ કારખાના છે. હા, અહીંયા તો અઢળક છે. અહીંયા આપણે છે ને સવારના નાસ્તાનું કાંઈક આયોજન કરીએ. ભૂખ લાગી છે હવે. જોઈએ હમણાં કંઈક સારું મળતું હોય ને સ્ટોપ કરી દઈએ. નાસ્તો આવી ગયો. ગરમા ગરમ ગાંઠિયા અને ખમણ. હા, નામે આવું છે જેતપુર, ગોંડલ એ બધાના ગાંઠિયા વખણાય હો. હે ને? ચાલો બ્રેકફાસ્ટ કરીને હવે આગળ જઈએ. શું જોવા મળ્યા? જેતપુરમાં આ સાઈડ વધારે કારખાના, આ ચીમની જો કેટલી જગ્યાએ દેખે છે, આ બાજુ વધારે કારખાના દેખાય છે. અમે એવું લેડીઝ લોકોને છે ને ઓલે કેમ સ્મેલ આવતી હોય એમ જેતપુર આવે ભગવાને છે ને લેડીઝ લોકોને આમ કહેવાય ને સેન્સ એવો બનાવ્યું છે. એક તો કપડા બરાબર અને બીજો ગોલ્ડ જ્વેલરી. જ્વેલરી હોય ને તેને આમ એ બાજુ આમ ખેંચે, એ દિશા ખેંચે એમ સુગંધ આવી જાય ત્યાંથી કે જો જ્વેલરી એમ. અહીંયા હવે અમે આવ્યા છીએ જેતપુર, હવે ક્રોસ કરીએ છીએ, બહાર નીકળશું હમણાં જેતપુરથી. અહીંયા એના પ્લાન્ટ જોયા ને કે જો આ બાજુ આવ્યા કે અને સારું છે સવારના વહેલા નીકળ્યા છીએ એટલે બધું માર્કેટ છે બંધ અત્યારે. ઓલી વખતે તમે મને સુવડાવી દીધી રિટર્ન આવ્યા ત્યારે. હા, ત્યારે એવું જ થયું. ત્યારે તમે એમ કીધું કે આપણે જાશું, રિટર્ન આવ્યા ત્યાં હું તો સૂતી હતી. અને જેતપુરમાં પણ એમાં એવું છે, અહીંયા જો ખરીદી કરવી હોય ને તો સમય વધારે જોવે કે ઉતાવળમાં અહીંયા કઈ ભેગું થાય નહીં. હવે આપણે આવી ગયા છીએ પોરબંદર હાઈવે ઉપર. અહીંથી આપણે ડ્રાઇવિંગની મજા જ અલગ છે.
ટોલ ભરવા પડે, મજા અલગ છે. અહીંયા જેતપુર સુધી પહોંચવામાં જેટલો સમય લાગ્યો ને એટલો. હા, હવે અહીંયાથી શું છે ગણું ને તો 3 કલાક જેવો રન થશે આપણે લગભગ. સુદામાજીની નગરી એટલે કે પોરબંદર આપણે પહોંચી ગયા છીએ અને આપણે છીએ અત્યારે પોરબંદર બાયપાસ પર, જે આપણે સોમનાથ દ્વારકા જે હાઈવે છે એના ઉપર જ છીએ અત્યારે. અને હવે અહીંયાથી દ્વારકા રહ્યું છે આપણે 100 કિલોમીટર. હર્ષદ આવ્યું. કેટલા વાગ્યા? વાગી ગયા છે 9:30. 9:30. અને હરસિદ્ધિ માતાનું મંદિર સામે. હા, નહીં આવે, કેપ્ચર નહીં થાય. કાચબા ઉછેર કેન્દ્ર. ઓખીમઠ કે ઓખામઠી? ઓખામઠી. એ સરસ મજાનું છે. ત્યાં દરિયાકાંઠો એટલો સરસ મજાનો છે. બીચ છે, એકદમ શાંત બીચ છે. હા, પણ તમારે થોડુંક ચાલવું પડે અને ત્યાં એટલી બધી કોઈ વ્યવસ્થા નથી કે તમને નાસ્તો આ તે મળી રહે. તમારે બધું સાથે લઈને જવાનું. પણ મતલબમાં જો તમારે મન કહે ને કે શાંતિ જોતી હોય, બીચ ઉપર શાંતિથી બેસવું હોય તો આ ઓખામઠીનો બીચ છે ને બહુ મસ્ત છે, બહુ જ. અમે અહીંયા કાચબા ઉછેર કેન્દ્ર એ તો જઈ આવ્યા છીએ. બીચ અમે ત્યાંથી જ જોયો તો બીચ ઉપર અમે ગયા નથી, પણ બહુ એકદમ શાંતિવાળો બીચ છે. એટલે દ્વારકા તમે પોરબંદર સાઈડથી આવો ને ત્યારે આ ઓખામઠી આવી જશે, લગભગ 10 કિલોમીટર પહેલા જ આવી જાય. દ્વારકા તમે કોઈ પણ વ્યક્તિ આવો અને તમને એમ થાય ને રિસોર્ટમાં ને એમ રોકાવું છે તો જુઓ આ એરિયો છે ને, આ બધો રિસોર્ટ વાળો એરિયો છે. અને દ્વારકાથી 7-8 કિલોમીટર પહેલા પોરબંદર હાઈવે ઉપર જ આ બધા રિસોર્ટ અહીંયા તમને જોવા મળશે. પ્રોપર દ્વારકામાં તો તમારે ધર્મશાળા ઘણી બધી છે, ગેસ્ટ હાઉસ છે અને હોટલ ઘણી છે, પણ રિસોર્ટ પ્રોપર દ્વારકામાં તમને જોવા નહીં મળે. અને અમારે જો ગાડીમાં અત્યારે ફળાહાર ચાલુ થઈ ગયું છે, કેમ કે હવે દ્વારકા નજીક આવ્યું ને એટલે બધાને હવે આમ જોશ આવવા મળ્યો છે. હા, એમ બધા સુઈ ગયા હતા, બધા જાગી ગયા છે. હા, તો પછી ચાલો હવે ફટાફટ પહોંચી જાય દ્વારકા. બોલો દ્વારિકાધીશની જય. જો આપણને અહીંથી હવે ધ્વજાજીના દર્શન થઈ ગયા છે. દ્વારકાધીશની ધ્વજાજી દેખાય છે આપણે, અને સરસ મજાના અહીંથી દર્શન થયા એટલે આપણે જય બોલાવી દીધી છે. અને હવે હમણાં આપણે 5 જ મિનિટમાં દ્વારકા પહોંચી જશું. દ્વારકા પહોંચી ગયા અને આ મોક્ષ દ્વાર છે. આપવામાં આવી છે અને ઘણા કાર્ય કર્યા છે. ત્યાંથી જઈએ ને એટલે સીધું મંદિર જ આવે ડાયરેક્ટ. હા, ગોમતી ઘાટ આવી જાય અને મંદિર આવી જાય. અને આપણે આગળથી જવાનું છે રબારી ગેટ. હા, ત્યાંથી આપણે અંદર એન્ટ્રી કરવાની છે. અને અત્યારે તો ભીડ ઓછી દેખાય છે, પણ મંદિર સાઈડ જાય ત્યારે ખબર પડશે કેટલી ભીડ છે. એમ નથી હવે અંદર એટલી બધી તો ભીડ નથી દેખાતી. ચલો સાઈડમાં રહ્યો, નહીં તો અહીંયા કેટલી ભીડ હોય. હા, વાહન એટલા બધા નથી દેખાતા. હા, એના એ ઉપરથી આપણે તારણ કાઢીએ છીએ, એટલી બધી ભીડ નહીં હોય એમ. અને અમે જે દર વર્ષે અને દર વખતે જ્યાં રોકાઈએ છીએ ને એ હોટલે જ આ વખતે આપણે રોકાવાનું છે. પરી હોટલ. વિહાન ને હવે તો નામ યાદ રહી ગયું છે. ક્યાં વિહાન? હા, વિહાન ને અમને અમારા ભાઈ પરી હોટલ છે ને બહુ ગમે. હા, હમણાં આવી જશે ને બેટા. અને રીઝનેબલ રેટ હોય છે ત્યાં. અને બીજા નંબરમાં કે ત્યાંથી વ્યૂ સારો હોય છે અને રૂમે મોટા છે. એટલે અમારે તો જ્યારથી પરી હોટલમાં રોકાવાનું ચાલુ કર્યું છે ત્યારથી બીજી હોટલ જ પછી અમે સર્ચે નથી કરતા હવે તો.
અને અહીંયા જો તમારે ભાઈ રિક્ષા કરવી હોય ને, કોઈ જો પોતાનું વાહન લઈને ન આવ્યા હોય તો તમારે દ્વારકા દર્શન માટે બસની વ્યવસ્થા પણ છે અને રિક્ષા દ્વારા પણ તમે દ્વારકા દર્શન કરાવી શકો છો તમારા પૂરા પરિવારને. એટલે એ સુવિધા તમને અહીંયા મળી જશે. અને હવે જો અહીંયા આવી ગઈ છે આપણી હોટલ. જો આ ડાબી સાઈડમાં હોટલ પરી છે, પણ અત્યારે આપણે અહીંયા સ્ટે તો કરવાનો છે પણ ઊભું નથી રહેવાનું. પહેલા દર્શન કરી આવીએ, ગોમતી ઘાટે જઈ આવીએ. ગોમતી ઘાટે થી ગાડી ઈ સાઈડ પાર્કિંગમાં પાર્ક કરી અને પછી દર્શન કરી આવીએ. બરાબર, પછી આ બાજુ પાર્ક કરી દઈએ ને, પે એન્ડ પાર્કિંગ જ છે. અને આપણે અહીં શ્રીનાથજી માંથી લેતું જવું છે. અત્યારે તો બંધ છે, પણ જો હજી બંધ છે. હા, બંધ છે હજી. પાસ લેવાના હોય છે, નથી ટ્રાફિક, એટલે વારો તો આવી જશે. આવી જશે તો આપણે દર્શન કરીને આવીને ત્યારે આવી જશે. ચલો હવે આપણે ગાડીને પાર્કિંગમાં લઈ જઈએ, પછી ત્યાં આગળ પાછા ભેગા થઈએ. આપણે પાર્કિંગમાં આવી ગયા છે અને આપણે રસીદ લઈ લીધી છે પાર્કિંગની. 30 રૂપિયા ત્યાં પાર્કિંગ ચાર્જ છે, પણ 30 રૂપિયામાં શું છે ભાઈ, આપણી ગાડી છે ને એકદમ સેફ રહી, એટલે 30 રૂપિયા આપી દેવા સારા. અને અહીંયાથી જ બસ આગળ જ ગોમતી ઘાટ છે, એટલે એકદમ નજીકમાં જ આપણે પાર્કિંગ થઈ જશે. ચલો ચલો હવે ચલો, આપણે જો ગાડી પાર્ક કરી દીધી છે અને હવે અહીંયાથી આપણે છે આગળ જ તે ગોમતી ઘાટ. ગોમતી ઘાટના આપણે ગોમતીજીના દર્શન કરી અને આપણી યાત્રાની શરૂઆત કરીએ આજે. મિત્રો, જ્યારે પણ તમે દ્વારકા આવો એટલે ખાસ યાદ રાખજો ભાઈ, પહેલાં શું કરવાનું હોય, આપણે ગોમતીજીમાં દીવો મૂકવાનો હોય છે અને ગોમતીજીમાં સ્નાન કરવાનું હોય છે. અને જો આપણે સ્નાન કરી શકીએ એમ ન હોય તો અમી છાંટણા આપણી પર નાખીએ એટલે પવિત્ર થઈ જઈએ. પછી દ્વારકાધીશના દર્શન કરવા જવાનું હોય છે. બરાબર. દ્વારકાધીશના દર્શન કરવા જવાનું 56 સીડીએથી જવાનું. 56 પગથિયાં આપણે કહીએ ને, 56 સીડી, ત્યાંથી દર્શન કરવાનું આપણે મહત્વ વધારે છે. એટલે ચાલો હવે આગળ જોતા જઈએ, સાથે સાથે છીએ બધા. આજે જળસ્તર તો જો કેટલું જળસ્તર કેટલું અત્યારે વધારે છે અહીંયા. અને અત્યારે સિક્યુરિટીના રીઝનના કારણે જ છે ને, આગળ તો પોલીસનો બંદોબસ્ત જ છે, કોઈને નીચે ઉતરવા જ નથી દેતા. અહીંયા પણ જુઓ તમે, અહીંયા સુધીનું જળસ્તર છે, નહીં તો ક્યાં સુધી આપણે અંદર જઈ શકતા હોઈએ. હા, ચલો હવે આપણે અહીંયા દર્શન કરી લઈએ અને પછી આપણી યાત્રાની શરૂઆત કરીએ. કરી લીધા દર્શન ગોમતીજીના? કરી લીધું. અને હવે આપણે અહીંયાથી જવાનું છે દ્વારકાધીશના દર્શને. પછી વાઘાની એની ખરીદી કરવાની છે, પણ દર્શન કરીને આવીને પછી. અને અહીંયા થોડી ભીડ દેખાશે હવે આપણને, કેમ કે હવે અહીંયાથી જ આગળ જ મંદિર આવી જશે સામું જ તે. આપણે જે 56 સીડી કહીએ છીએ ને, 56 સીડી આવી જશે. અને એનું મહત્વ શું છે એ તમને આગળ હમણાં જણાવું. જો હવે તમને ભીડ દેખાશે અહીંયા. અત્યાર સુધી આપણને એમ હતું ને કે ભીડ નથી, એમ હજુ ચલો હવે આપણે અહીંયાથી દર્શન કરવા જવાનું છે 56 સીડીથી. અને આ 56 સીડી એટલે ભીડ તો છે આજે, અને આપણે ઓછી છે. હા, અને આપણે આપણી પ્રસાદની દુકાન આવી ગઈ છે, કેમ કે આપણે જ્યારે પણ આવીએ ત્યારે પ્રસાદ આ ભાઈ પાસેથી જ લઈએ છીએ. જો આ રીતે અહીંયા પ્રસાદ હોય છે, અને અહીંયા પ્રસાદમાં ખાસ કરીને છે ને, આપણે રૂક્ષ્મણીજીનો રોટલો હોય ને, એ મેન પ્રસાદ કહેવાય. બાકી તો આખું ભાણું આવી જાય અહીંયા. મેન પ્રસાદ છે આપણે રૂક્ષ્મણીજીના રોટલા. પેંડા લેવા છે, એની પેંડા લઈ લે. જો અમારા ભાઈ મળી ગયા, જય દ્વારકાધીશ ભાઈ. કેમ કે અમારા સ્પેશિયલ આ શોપ જ છે પ્રસાદ માટેની. અને હવે આપણે આ સ્વર્ગની સીડી છે ને, હા, 56 પગથિયા, 56 સીડી, સ્વર્ગની સીડી. ચાલો દર્શન કરીને ફરી પાછા મળીએ. વાહ વાહ, સરસ. રાઈટ, 1 કલાક થયો દર્શનમાં આપણે.
અને જો આ 56 સીડી છે કે જે સ્વર્ગ દ્વાર કહેવાય છે. હા, અને 1 વાગ્યા સુધીનો સમય છે. જો દર્શનનો સમય પણ અહીંયા લખેલો જ છે, જોઈ લો. અને સામે છે ને તુલાદાન મંદિર છે, જે આપણે તુલાદાનનું અહીંયા છે ને ભાઈ 4 ધામ છે ને, એમાં દરેક ધામનું અલગ અલગ મહત્વ હોય છે. એ રીતે અહીંયા દ્વારકામાં તુલાદાનનું મહત્વ છે. અને આ બાજુ જે છે ને જો અહીંયા તમારે ભોજન પ્રસાદાલય છે, ઉગલી બ્રાહ્મણ દ્વારા જે આપણે હેન્ડલ કરવામાં આવે છે. અને લગભગ 30 રૂપિયા કે એમ કંઈક છે ફૂલ થાળીને. સાહેબ આપણે અત્યારે અહીંયા કેટલા છે ચાર્જ ભોજનાલયમાં? 30 રૂપિયા અનલિમિટેડ. હા, એટલે તમે ગમે ત્યારે આવો અને અહીંયા પ્રસાદ લેવો હોય તો 30 રૂપિયામાં ભાઈ અનલિમિટેડ તમને અહીંયા જમવાનું મળી જશે. એટલે આપણે પ્રસાદ જ કહીએ એમને. અને સમય પણ જોઈ લ્યો, બપોરનો સમય છે 10 થી 1:30 વાગ્યા સુધીનો, અને સાંજનો સમય છે 6:30 થી 10 વાગ્યા સુધીનો રાતનો. એવું કરવું છે. અને આ ભાઈ દ્વારકાની આપણે ગોળવા છાસ હો, જરૂર પીજો. જય દ્વારિકાધીશ, જય જય દ્વારિકાધીશ. મોજે મોજે જો. હા, આપણે શામળશા શેઠ મંદિર છે, આપણે ત્યાં નરસિંહ મહેતાની આજે હું તમને આમ બતાવી દઉં કે અહીંયા છે. ઘણા મને પૂછે છે કે ઈ મંદિર ક્યાં, કઈ જગ્યાએ. આપણે જો આ 56 સીડીથી અહીંયાથી આવીએ ને એટલે આ મહાપ્રભુજીની બેઠક આવી જાય છે, અને અહીંયા જ તે આપણે શામળશા શેઠ. હા, જો આ કુંડ આવે છે, કુંડની બાજુમાં જ છે શામળશા શેઠનું મંદિર. આપણે તો બોલો શ્રી શામળિયા શેઠની જય. અહીંયા આવીએ ને એટલે એકદમ શાંતિ હોય, એકદમ જ. અને અમે જ્યારે પણ આવીએ ને ત્યારે અહીંયા શામળિયા શેઠના દર્શન માટે આવીએ જ છીએ. જય શામળિયા શેઠ. ની જય. પાર્વતી પતે હર હર મહાદેવ. હા, હવે આપણે અહીંયા જો શામળશા શેઠના દર્શન કર્યા, અને સામે જ જો શ્રી દ્વારકાધીશનું મંદિર. અને ધ્વજા જો અત્યારે બદલી થાય છે. અને આ જે કુંડ છે અહીંયા, અને અહીંયા જે તમે આ જુઓ છો ને, હા, એ આપણે સુદામા સેતુ છે. અત્યારે એનું રિકન્સ્ટ્રક્શન થાય છે. પહેલાં અહીંયા સુદામા સેતુ બનેલો જ હતો, પણ મોરબી દુર્ઘટના થઈ હતી ત્યારે પછી બંધ કરેલો હતો. અને હા, હા, 5 કુઈ છે, અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પણ છે. એટલે અત્યારે તો શું છે કે હવે આ પાણીનો પ્રવાહ પણ વધારે છે, એટલે અત્યારે કોઈ એ બાજુ જવાની શક્યતા ઓછી છે કોઈને પણ. મીઠું પાણી, આ જે પંચકોઈ જે આપણે કહીએ ને એમાં મીઠું પાણી આવે છે. હા, અને જ્યારે હા આ સુદામા સેતુ ફરીથી શરૂ થઈ જશે ને એટલે પછી સગવડતા સારી થઈ જશે એ બાજુ જવાની. અને બાકી તો અત્યારે શું છે, પાણીનો પ્રવાહ ઓછો હોય ને ત્યારે આપણે અહીંયાથી જઈ શકીએ છીએ, પણ અત્યારે તો પાણીનો પ્રવાહ ફૂલ જ છે. હા, હા, ને. અને હા, અને બીજું કે ભાઈ આપણે વાત કરીએ કે 4 ધામની આપણે વાત કરીએ તો 4 ધામમાં છે ને, 4 ધામનું અલગ અલગ મહત્વ હોય છે કે ભાઈ ત્યાં એક એવી વસ્તુ આપણે કહીએ ને એવી માન્યતા હોય છે 4 ધામની. એમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ બદ્રીનાથની. તો બદ્રીનાથમાં આપણે છે ને બ્રહ્મકપાલ પિંડદાન, અને પિંડદાનનું મહત્વ છે બદ્રીનાથમાં. આપણે ધામ જે 4 ભારતના 4 ધામની વાત કરીએ છીએ. બીજું આપણે લઈએ જગન્નાથપુરી. તો જગન્નાથપુરીની અંદર મટકા હાંડી ભોગ લગાવવામાં આવે છે ભગવાનને, એનું મહત્વ ખાસ છે. પછી ત્રીજા ધામ આપણે વાત કરીએ રામેશ્વરમની. તો રામેશ્વરમમાં જે 22 કુંડ છે, પવિત્ર નદીઓનો જે કુંડ બનાવ્યા છે, એ 22 કુંડનું સ્નાન કરવાનું મહત્વ છે એ રામેશ્વરમમાં છે. અને અહીંયા આપણે જે દ્વારકાધીશ જોઈએ છીએ, અહીંયા આપણે તુલાદાનનું મહત્વ
મહત્વ છે. જે અત્યારે તમે જુઓ છો કે આ રીતે તે આપણા જે વજન હોય, આપણો વેઇટ હોય મતલબમાં, એ રીતનું જ તે આપણું અનાજ કરિયાણું જે કંઈ હોય ને એનો તુલાદાન કહેવાય છે. એને સમતલે આપણા વજનની બરાબરનું સમતલે તુલાદાન કરવામાં આવે છે અને એની આપણે પહોંચ પણ આપણને આપવામાં આવે છે. અને એ જે સ્વાસ્થ્ય માટે તુલાદાન કરતા હોય છે. અને એ જે અનાજનું અહીંયા દાન થાય છે, તુલાદાન જેને કહીએ છીએ, એ અહીંયા જે ગુગલી બ્રાહ્મણ છે એ બધામાં સરખે ભાગે એમને વેચવામાં આવે છે. આ રીતના 4 ધર્મનું 4 આપણે કહીએ ને મહત્ત્વની જે વાત છે એ મેં તમને અત્યારે કરી છે. કદાચ એમાં કંઈ ભૂલચૂક હોય તો દિલથી માફ. બાકી જે અમને જાણકારી છે એટલી તો અમે તમને આપીએ જ છીએ. અને દ્વારકા નો આવ્યા હોય ને એ એક વાત જરૂરથી આવજો. તમને એમ થશે કે સ્વર્ગમાં પહોંચી ગયા. અને અમે તો છે ને જ્યારે એમ થાય કે હવે નથી ઘરે ગમતું, ક્યાંય આમ મન નથી લાગતું, એટલે અમે દ્વારકાધીશ પાસે આવીએ. અને બીજું કે ભાઈ જો છે ને કૃષ્ણ ભગવાન આપણે કહીએ ને શ્રી કૃષ્ણ, બરાબર, ગોકુળ મથુરા આપણે જઈએ ને તો ત્યાં ભગવાન પાસે માગવાનું નહીં કંઈ, કેમ કે એ બાળ સ્વરૂપમાં છે. ત્યાં એને રમાડવાના, બરાબર, એના માગવાનું નહીં એની પાસેથી. અને આ જે અહીંયા બેઠા છે ને કાળિયા ઠાકોર, ઈ તો તમે અહીંયા આવશો ને ત્યાં એની સમજી જશે, એની પાસે તમારે માંગવું નહીં પડે. અને માંગશો તો એનાથી તમને ડબલ આપશે. માંગવાનું અહીંયા તો રાજા સ્વરૂપમાં છે. અહીંયા છે એ રાજાથી રાજ છે, બરાબર. એટલે આપણે એની પ્રજા છીએ, એટલે આપણો હક બને છે એની પાસે માગવાનું, પણ કામ કરીને માગવાનું, બરાબર. આપણે એમ કે ભગવાન મને આપી દો અને ઘરે જઈને આપણે બેસી જાય એમ નહીં. કામ કરશો એટલે તમને એનું ફળ જરૂરથી આપશે. એ રાજા છે અને રાજા છે. બોલો દ્વારકાધીશની જય. વિહાનને તો છે ને પ્રસાદ મળી ગયો એટલે જલસા. હવે પ્રસાદ અમારે ખુલ્લો આવી રીતે કચ્છી સમાજ આવ્યું. અમે જ્યારે ધ્વજાજી ચડાવ્યા ને ત્યારે અમે જો બધા મહેમાન માટે અને બધી વ્યવસ્થા માટે આ કચ્છી સમાજ ભવન જ બુક કર્યું હતું. અને ચોખ્ખાઈ પણ ખૂબ સારી છે અને રૂમે સરસ છે. એસી, નોન એસી પ્લસ હોલ પણ એસીવાળા છે, નોન એસી છે. પણ અહીંયા એક જ પ્રશ્ન છે, તમારે છે ને બુક કરાવવું પડે. અને હા, અને ભાઈ આમાં શું છે, બુકિંગ આને બહુ ફૂલ જ હોય છે દર વખતે. ક્યારેક જ એવું હોય કે ભાઈ આપણને મળી જાય રૂમ એમ. ભાગવત સપ્તાહ, હા, બેસાડ એટલે આખી ફૂલ જ હોય છે. એટલે આ જગ્યા ખૂબ સારી છે, એટલે જ અમે અત્યારે આ વિડીયોમાં લીધું છે. આવી ગયા હોટલ પર, અને આ હોટલ એમ લાગે ને આપણી હોટલ જ છે. અમે જ્યારે આવીએ ને ત્યારે જો અહીંયા આ હોટલ પરીમાં જ રોકાય છે. એમનો કોન્ટેક નંબર છે અને રૂમ પણ સારા છે અને અહીંયા સર્વિસ પણ સારી છે બધા ભાઈઓની. તે મજા આવે એમ, ઘર જેવું જ વાતાવરણ લાગે છે. અને આપણે લગભગ આપણે જ્યારે રોકાય ત્યારે આપણે 4th ફ્લોર ઉપર, ચોથા માળ ઉપર રોકાય. આ 401 કે 404. ચાલો હવે આપણે રૂમ પર જઈએ. ચલો હવે આપણે આવી ગયા છીએ આપણે રૂમમાં 404. અને આ સરસ મજાનો આપણો રૂમ છે. જો આ રીતનું છે.
એટલે અહીંયા 2 મેટ્રેસ આવી જાય કે આ બાજુ પણ 2 આવી જાય એમ છે. એટલે ટોટલ આપણે 3 મેટ્રેસ એક્સ્ટ્રા આવી જશે. અને એક આ કિંગ સાઇઝનો બેડ પણ છે વિથ એસી. અને સામે જુઓ સરસ મજાનો વ્યૂ, જુઓ છે સરસ મજાનો વ્યૂ. શ્રી દ્વારકાધીશના દર્શને આપણે અહીંથી ધ્વજાજીના કરી શકીએ છીએ મંદિરના. અને આ બાજુ છે દરિયો, જુઓ આ રીતનો રૂમ છે આપણો. અને તમે શું લઈને બેઠા છો? ટોકન લઈને બેઠી છું શ્રીનાથજીનું ટોકન. જો અમારે 42 નંબરનો વારો આવ્યો છે, કેમ કે અહીંયા દ્વારકાની અંદર જમવા માટે સારામાં સારી આપણને આમ જગ્યા ગમી હોય ને તો શ્રીનાથ રેસ્ટોરન્ટ. અને એમનો થાળીના અત્યારે 200 રૂપિયા છે અનલિમિટેડ. આમાં આમ કે ને સ્વાદ એક નંબર છે એમ, અને પ્રેમથી જમાડે છે. એટલે અમે પહેલાં ટોકન લઈ લીધું છે કે ભાઈ અમે રૂમ ચેકિંગ કરી એટલે પહેલાં ટોકન લઈ આવ્યું કે અડધી કલાકથી કલાકનો વેઇટિંગનો પીરિયડ બતાવે છે. હવે બધા ફ્રેશ થઈ લઈએ પહેલાં, પછી જમવા જઈએ. ચલો આપણે બધા સાથે મળીને. ચલો અમે હવે આવી ગયા છીએ શ્રીનાથ ડાઇનિંગ હોલમાં. અને બધાના મોઢા જુઓ હવે, કેમ કે ભૂખ લાગી છે. અને હજી 30મો વારો છે, આપણો 41મો ટોકન નંબર છે. આ 15-20 મિનિટ જેવો હજી લાગશે એમ. હા, અને 1:30 વાગવા તો 1:30 તો વાગી ગયો, મને કે 1:30 વાગવા આવ્યો છે, 1:30 વાગી ગયો હે. ચાલો હવે ડાયરેક્ટ થાળ દેખાડીએ તમને બધાને. કેમ 2:15 વાગે આપણો વારો આવી ગયો છે. અને સરસ મજાનું પીરસાઈ ગયું છે. જો 4 સબ્જી છે, 4 સલાડ છે, 8 અથાણા છે, દાળ છે, છાશ છે, પછી ઘી ગોળ અને દાળ ભાત. આ રોટલા બંને, જો બાને રોટલા છે અને પાપડ ને ફૂલ ભાણું 200 રૂપિયામાં વસૂલ. અને જુઓ ભીડે જુઓ. એટલે દ્વારકામાં તમે ત્યારે આવો ને એટલે શ્રીનાથમાં ભાઈ બે શક આવી જ જજો જમવા માટે. વેઇટિંગ રહેશે પણ મજા આવશે. શું મારી મજા આવી ને જમવાની? રોટલા ને ઘી ને ગોળ ને. કેમ કે બહાર નીકળીએ ને એટલે આપણે બધાને તો ચાલે, પણ વડીલ હોય ને એને હરખું નો મેળ આવે એમ. હા, સાદું જોવે. અને આજે બાને મજા આવી ગઈ જમવાની, કે પ્યોર ઘી, ચોખ્ખું ઘી હોય, રોટલો હોય બાજરાનો, છાશ એકદમ મસ્ત. હે જમીને બધા સૂઈ ગયા હતા. અને હવે વાગ્યા છે 5:45 અને હવે નીકળ્યા છીએ ખરીદી માટે. અને નીંદર કેવી આવી ગઈ જમીને? હા, વહેલા જાગી ગયા હતા 3 વાગે, એટલે બધા સૂઈ ગયા હતા. અને સુવાઈ દીધા હતા, શાંતિથી સૂઈ ગયા, નીંદર પૂરી થઈ જાય. ચાલો હવે આપણે જઈએ માર્કેટમાં. વાઘા લેવાના છે ને કાનાજી માટે. હવે અહીંયાથી માર્કેટ ચાલુ થઈ ગયું છે. અને આગળ મંદિરે આગળ જ છે આ બાજુ. અને સાથે સાથે માર્કેટે જો અહીંયાથી તમને વિઝિબલ થઈ જશે. અહીંયા જો લડ્ડુ ગોપાલ જો છે એમાં. હા, બસ એ સાઈઝ છે. માર્કેટ ફરતા ફરતા અમે આવી ગયા છીએ આ જગ્યા પર શ્રી દ્વારકાધીશના દર્શને. અને આપણે છે ને સવારે દર્શન કર્યા ને મિત્રો, એ 56 સીડી એટલે કે સ્વર્ગની સીડીથી દર્શન કર્યા. અને અહીંયા જે તમે આ જે દ્વાર જુઓ છો ને, આ જે છે એ છે મોક્ષ દ્વાર. જુઓ, આ મોક્ષ દ્વાર કહેવાય છે. અને આપણે જે સવારે દર્શન કર્યા એ સ્વર્ગ દ્વાર કહેવાય છે.
એટલે જો શક્ય હોય તમે અહીંયા જ્યારે પણ દર્શન કરવા આવો અને શક્ય સમય અનુકૂળ હોય તો આપણે સ્વર્ગની સીડી એટલે કે 56 પગથિયાથી આપણે જે દર્શન કરીએ એ સ્વર્ગ દ્વારથી દર્શન કરી અને બહાર આપણે જ્યારે દર્શન કરીને નીકળીએ ત્યારે આપણે અહીંયા મોક્ષ દ્વારથી બહાર નીકળવાનું હોય છે. જો આ તમારે સમય અનુકૂળ હોય તો તમે આ રીતે દર્શન કરી શકો છો. અને સાથે જ જે તમે મંદિરની સંરચના જુઓ છો ને એમાં જુઓ આ જે છે ને આ નાના નાના જે માળ બનાવેલા છે ને 7 માળ છે જે આપણે સપ્તપુરી દર્શાવે છે. ભારતની સપ્તપુરી આવે છે અને જે આગળ જે તમે જુઓ છો ને ત્યાં મોટા 4 માળ છે જે આપણે ભારતના 4 ધામનું પ્રતીક છે. આ રીતની સંરચના કરેલી છે મંદિરની. આપણે અત્યારે મંદિર જે જોઈએ છે ને દ્વારકાધીશનું એનું પુનઃસ્થાપિત કરેલું છે કેમ કે પહેલાં તો આપણે શું છે કે સોનાની દ્વારકા હતી એ તો દરિયામાં ડૂબી ગઈ છે અને જે નવું નિર્માણ થયું છે એ ભગવાન શ્રી કૃષ્ણના પરપોતા વજ્રનાભ દ્વારા વિશ્વકર્માને આદેશ આપવામાં આવ્યો હતો અને ત્યારે આ મંદિરનું નિર્માણ થયું છે એવી લોકવાયકા છે. હવે 6:15 વાગ્યા છે અને અહીંયા જુઓ અત્યારે ભીડ જુઓ દર્શન માટેની. હવે 9 વાગ્યા સુધી દર્શન શરૂ રહે છે. હવે આ લોકો ક્યાં ગયા છે મારે ગોતવા પડે પછી ભાઈ અહીંયા તો બધાને. હા તો હવે 9 વાગ્યા સુધી દર્શન શરૂ રહેશે અને દર્શનની ભીડ જો અત્યારે એટલી જ છે. બોલો દ્વારકાધીશની આપણે હવે બધા એકવાર જય બોલાવી દઈએ તો બોલો દ્વારિકાધીશની જય. કેવા બેસાડ્યા પણ જો જોરદાર, એમાં ક્યાંય ઘટે જ નહીં ભાઈ. બધા દર્શન કરીને અહીંથી એક્ઝિટ બહાર નીકળે છે અને સામે જો ઢોલ નગારાનો અવાજ સંભળાય છે એટલે કે ધ્વજાજી આવે છે. ધ્વજાજી એટલે કે રાજાથી રાજ દ્વારકાધીશની પાઘડી કહેવાય ભાઈ. જો ઉત્સાહ બહુ હોય ભાઈ અત્યારે તો જોરદાર ઉત્સાહ હોય આમાં કે આપણે રાજાને પાઘડી પહેરાવવાનો મોકો મળ્યા. જઈએ છીએ અને પણ કેટલો મજા આવી ગઈ કેમ કે અહીંયા પ્રીમાઇસીસમાં આવ્યા ને મંદિરના અને અહીંયા જો ધ્વજાજી લઈને બધા જતા હતા અને એટલો આનંદ થયો એમ કેમ કે અમે તો ધ્વજાજી ચડાવ્યા છે એકવાર અને ધ્વજાજી ચડાવવું એટલે કોઈ નાની વાત નથી. રાજાજી રાજને પાઘ પહેરાવવાની વાત છે, પાઘડી પહેરાવવાની વાત છે એટલે દ્વારકામાં સૌથી મોટું કાર્ય હોય ને તો ધ્વજાજી ચડાવવાનું છે. હવે આપણે આવી ગયા છીએ સુદામા સેતુ તરફ અને જો આ ઘાટનું નામ આપેલું છે શ્રી શંકરાચાર્ય ઘાટ અને
અહીંયાથી પણ આપણે મેઇન ગેટ એક છે ત્યાંથી અંદર આવીએ એટલે ડાયરેક્ટ આપણે અહીંયા આવી શકીએ છીએ, પણ પાર્કિંગ વચ્ચે આપણે કરી દેવું પડે છે કેમ કે આગળ અહીંથી ગાડી એલાઉડ નથી. હા, અહીંયા સુધી એટલે પહેલાં શું છે, અહીંયા ફૂલ હોય ને તો આગળ પાર્ક કરાવી એ લોકો કરાવી દે ગાડી, બાકી તો અહીંયા સુધી આવવા દે છે. હા, અને પ્લસ શું છે કે આ સાઈડ જે બધી હોટલ્સ છે ને ત્યાં આપણે કદાચ રોકાણા હોઈએ તો એ લોકો અહીંયા સુધીની પરમિશન પણ અપાવી શકે છે એમ. એટલે હવે આપણે ચલો અહીંયા ઘાટ બાજુ જઈએ. ઊંટ સવારી કરવાની છે, નથી કરવી? અહીંયા ઊંટ સવારી પણ આપણે થાય જ છે. અને જ્યારે અત્યારે પણ આમ જો તો ખરો જળસ્તર તો જો લેવલ ટુ લેવલ ચાલે છે, કામ કરતા હોય જાય છે. જનરલ પબ્લિકને નથી જવા દેતા. અને અહીંયા ઘણી જગ્યાએ તમે જોયું છે દ્વારકામાં આવો એટલે રીલ્સ ને એ બધું બનતું હોય છે. જો આ પોઈન્ટ ઉપર બને છે, એક આ પોઈન્ટ છે અને એક અહીંયા પોઈન્ટ છે, આ પોઈન્ટ. અને અત્યારે જળસ્તર વધારે પડતું છે, જો અહીંયા સુધી આવી ગયું, જો નહીં તો અહીંથી નીચે ચાલીને જવું પડે એમ છે. અને જળસ્તર જ્યારે ઓછું હોય ને ત્યારે ઊંટ દ્વારા આપણે સામે કાંઠે પણ જઈ શકીએ છીએ. અત્યારે તો એ પોસિબલ નથી એટલે ફક્ત જો અત્યારે આમ રાઇડ્સ કરાવે છે, કેમલ રાઇડ્સ. ઘણા મિત્રોને જે કદાચ ખબર નહીં હોય તો થોડીક એ પણ જાણકારી તમને આપી દઉં કે આ જે ગોમતીજી છે એના વિશેની થોડીક હું તમને જાણકારી આપી દઉં કે આપણે જે વશિષ્ઠ ઋષિ છે એમના બે પુત્રી કહેવાય છે, એક ગંગાજી અને બીજા આ ગોમતીજી. અને ગોમતીજીનું કન્યાદાન શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજી એમના હાથે જ કરેલું છે. એટલે અહીંયા આપણે દ્વારકામાં જે છે ને એમની સામે જ એમને સ્થાન મળેલું છે. ચલો ભડકેશ્વર મહાદેવ તો પોગી ગયા છીએ અને હવે પહેલાં તો આપણે પાર્કિંગ ગોતી લઈએ કેમ કે ભીડ તો અહીંયા દેખાય છે. આગળ એક જગ્યા હતી પણ થોડુંક વધારે ચાલવા જેવું હતું એટલે થોડુંક આગળ જવા દઈએ એમ કીધું. અહીંયા મળી જશે કંઈક ને કંઈક તો પાર્કિંગ. ગાડીઓ આપણે પાર્ક કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ ભડકેશ્વર મહાદેવના દર્શને. અને અહીંયા આવીએ એટલે એનો નજારો જ કંઈક અલગ હોય, એમ થાય શાંતિથી બેઠા જ રહીએ ક્યાં. અને અમે જ્યારે પણ આવીએ ને ત્યારે અડધો કલાક સુધી હાલે મહાદેવની. હા, અને અમે જ્યારે આવીએ ત્યારે સાંજના ટાઈમે જ આવીએ કે શાંતિથી અહીંયા બેસવું હોય તો સાંજના ટાઈમે આવવાનું. ને ભડકેશ્વર મહાદેવ દ્વારકા જ્યારે પણ આવો ને ત્યારે સંધ્યા ટાઈમે એટલે કે સનસેટ ટાઈમે જરૂરથી વિઝિટ કરજો ભાઈ. બાકી બધા દર્શન પહેલાં કરી આવવાના અને સાંજનો સમય અહીંયા માટે રાખવાનો. અહીંયા અત્યારે જો આરતી ચાલુ છે અને અહીંયા બાળકો માટે એક્ટિવિટીઝ પણ છે ઘણી ખરી. દરિયાદેવના ઘૂઘવાટા સંભળાતા છે અત્યારે તમને બધાને, અને અમારો અવાજ કદાચ ઓછો આવતો હશે. અહીંયા જ બેઠા રહીએ એમ થાય. અને સામે જો મહાદેવની આરતી ચાલુ છે અત્યારે અને અમે અહીંથી જો બેઠા બેઠા આરતીના દર્શન કરીએ છીએ સરસ મજાના. ચાલો ભડકેશ્વર મહાદેવના દર્શન કરી આવીએ. આરતી જો આપણા પૂર્ણ થઈ છે અને અંધારું છે એટલે ભાનમાં હાથ પકડી અને લઈ જાય કેમ કે આમાં ખબર ન રહી પાછી હું. અને જો સામે જ મહાદેવ બિરાજમાન છે. ચાલો દર્શન કરી આવીએ. એવું છે, સરસ. હવે અમે જો ભડકેશ્વર મહાદેવના તો દર્શન કરી આવ્યા છીએ
અને હવે અહીંયા છે ને એક જગ્યાએ આ દ્વારકામાં જ્યાં જ્યાં પેલા બધી લારીઓ ઉભી રહેતી હતી ને કૈલાસ, એ બધી લારીઓનો એક પોઈન્ટ આપી દીધો છે, ફૂડ કોર્ટ ટાઈપનું આપણે વાત કરી હતી ને એવી રીતે છે. હવે ત્યાં આપણે જઈએ એટલે ત્યાં બધા શું છે છોકરાઓને જે કંઈ ખાવું હોય ને અલગ અલગ મળી રહે. હવે એ આગળ તપાસ કરવાની છે આપણે કઈ જગ્યાએ છે. આપણે ગોતવું તો પડે જ, કેમ કે આવતા હોય ત્યારે ખબર નથી આપણે જતા નથી ને એટલા માટે જ. અહીંયા પૂછી લે આ કાકાને હમણાં. હાલો, શું નથી ગમતું? BMW M4 ફોર્ચ્યુનર જ ગમતી. એને ગાડીની જ વાત હોય. અને જો અહીંયા છે ને આખું આ ફૂડ કોર્ટ બનાવી દીધું છે. પેલા અલગ અલગ જગ્યાએ હતું ને હવે એક જગ્યાએ બધું ભેગું કરી દીધું છે. એટલે આપણે એમ કહીએ ને ખાઉદરા ગલી એ ટાઈપનું થઈ ગયું છે અહીંયા. અને જો સામે જ છે લોટ્સ હોટલ અને આ બાજુ લધુકારા છે, ત્યાંથી જ સાઈડમાંથી જ આ ગલીમાંથી જ આવવાનું છે. એટલે દ્વારકા જ્યારે આવવાનું તમને એમ થાય સ્ટ્રીટ ફૂડ ખાવું છે તો તમારે અહીંયા આવી જવાનું છે. આપણે મગાવ્યા છે સ્ટીમ ઢોકળા, એટલે બાને ચાલે, નાના મોટાને બધાને ચાલે. કાર્તિક કઈ બાજુ ગયો? ચાઇનીઝ લવર, ચાઇનીઝ લેવા માટે ગયો ને. એ તો ભાઈ એને ચાઇનીઝ જ જોવે છે. અને બીજું કંઈ પાણીપુરી વગેરે કંઈ? જામનગરી ઘૂઘરા ખાવા છે. ક્યાં 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 નજર પહોંચી જાય બધા. હા, અને આપણે જો આ પાછળ જે તમિલનાડુ રેસ્ટોરન્ટ જે છે બતાવ્યું છે ને એ લોકોએ બોર્ડ માર્યું છે, ત્યાં આપણે પહેલાં બહુ ખાધા કે એ અહીંયા આવી ગયા છે. વેરાયટી અહીંયા બધી મળી જાય છે. પણ ઓલો ખાઉદરા ગલી થઈ ગઈ છે આખી, દાબેલી બનાવે છે. ઈચ્છા થઈ ગઈ કઈ નહીં, ઘૂઘરા લઈ આવજો. ચાલો એક પ્લેટ ચાલુ કરો હવે. જામનગરી ઘૂઘરા આવ્યું ભાઈ તારું ચાઇનીઝ આવ્યું બને છે. આ ટેસ્ટ કરો ભાઈ તમારા જામનગરી ઘૂઘરા. અમે રિવ્યુ માટે રાહ જોઈએ છીએ. ફૂલ મજા લે છે એમ. બરાબર સારા. ચલો જવાનો પૂરું કરો, ફિનિશ કરો જલ્દી. હવે 9:15 વાગ્યા છે અને અમે જો અહીંના ઢોકળા ખાતા હતા, બહુ મજા આવી. અને આને કહેવાય છે ભાઈ નાસ્તા બજાર, ગોકુળ ભવનની પાછળ આવે છે એ રીતે હમણાં ભાઈએ કીધું આપણને. અને સાથે જ તે અહીંનો સમય જે છે એ સાંજે 5 થી રાતના 10 વાગ્યા સુધીનો છે. એટલે દ્વારકા તમે આવો અને સ્ટ્રીટ ફૂડ ખાવું હોય તો આ નાસ્તા બજારમાં આવી શકો છો. ફિનિશ. ચલો શોર્ટ હાઈટ વાળાને જો આ તકલીફ જો જો બા વિહાન અને કૈલાસ જો ત્રણે કેટલા નીચે ઉતારે કે અહીંયા સુધી પગ પહોંચી જાય ને એમ. હા જો. અને અમારે જો અહીંયા 3 એક્સ્ટ્રા મેટ્રસ આવી ગયા છે એટલે હવે સૂઈ જઈએ અને સવારમાં પાછા આપણે જલ્દી મળીએ. ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં આજે આપણો બીજો દિવસ છે. બોલો જય દ્વારકાધીશ. અને વાગ્યા છે હવે 8:30 અને હવે લગભગ તો બધા તૈયાર થઈ ગયા છે. હા, કાર્તિકભાઈ એક ફ્રેશ થવા ગયો છે. જય દ્વારકાધીશ બા. અને વિહાનભાઈ જો અત્યારે હજી શું ભાઈ ફળાહાર કરો છો એમ? ના મારે અત્યારે નથી ખાવ્યું ભાઈ, હજી આપણે ચા નાસ્તો બધું બાકી છે. ચાલો હવે આપણે બ્રેકફાસ્ટ કરવા નીકળીએ અને પછી ત્યાંથી આગળ આપણે રૂક્ષ્મણીજીના દર્શન કરવા જઈએ. જો અત્યારે ધ્વજાજી ચડાવવા જાય છે ભક્તો બધા. બોલો દ્વારિકાધીશની જય. બ્રેકફાસ્ટમાં આપણે શું છે? આ ચાટ છે, ખીચું છે, પૌવા છે, બ્રેડ બટર.
બોલો રૂક્ષ્મણી માત કી જય. મિત્રો હવે આપણે રૂક્ષ્મણીજીના દર્શને આવ્યા છીએ અને દ્વારકાધીશના દર્શને જ્યારે પણ તમે આવો ત્યારે આપણે જ્યારે દ્વારકાધીશના દર્શન કરીએ છીએ ત્યારે એ આપણી યાત્રા 50% પૂરી થઈ એમ કહેવાય છે અને બાકીની જે 50% યાત્રા આપણી ત્યારે પૂરી થાય છે જ્યારે આપણે માં રૂક્ષ્મણીજીના દર્શન કરવા અહીંયા આવીએ છીએ. એટલે જે કોઈ મિત્રો પહેલી વાર દ્વારકા આવ્યા હોય અથવા આવવાના હોય તો આ વાત ખાસ યાદ રાખજો કે રૂક્ષ્મણીજીના મંદિરે પણ તમારે દર્શન કરવા ફરજિયાત આવવું જોઈએ. અને જો અહીંયા જ આપણે હવે મંદિર આવી ગયું છે અને આમ ગણતરી કરો તો આપણે દ્વારકાધીશ મંદિરથી રૂક્ષ્મણીજીનું મંદિર 2 થી 3 કિલોમીટર જેવો રન છે. ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ. 9:45 નો સમય થયો છે અને આપણે હવે રૂક્ષ્મણીજી માના દર્શન કરવા માટે જવાનું છે અને થોડી ભીડ છે, બહુ વધારે તો નથી, ઓછી છે ભીડ. દર્શન થઈ જશે, નહીં વાંધો આવે, જલ્દી. મહિમા સમજાવવામાં સમય લે તો બધા એક સાથે થોડા ભેગા થાય. હા. પછી એનો હા એટલે થોડોક સમય લે છે વધારે. અને અહીંયા જો વાઘા અહીંયા છે, જો. હા, તો અહીંયા તમને છે ને ભાઈ ગોળવું છાશ ને બધું અહીંયા મળશે હો. અને એ તો બધે ફેમસ જ છે ગોળવા છાશ. અને સાથે જ અહીંયા જો લાલાના વાઘા અહીંયા મળે છે. અને અહીંયા જો હવે થોડુંક છે ને પટાંગણની અંદર લાગે છે કે કંઈક થોડુંક વ્યવસ્થિત બધું કરવાનું આયોજન છે આગળના સમયમાં. અહીંયા એક રીકન્સ્ટ્રક્શન થોડુંક થશે એમ. હા, સળંગ જ કરી દેશે આખું રીતે. હા, અહીંયા જો ઘર બનાવ્યું. હા, એવી ઘરના ઘર સિવાય બધું સાચી વાત છે. કામ કરો ખૂબ. ખૂબ કામ કરો અને ધર્મમાં ભગવાનમાં શ્રદ્ધા રાખો, એટલે બધું થઈ જશે. કરીએ. રૂક્ષ્મણી માના સરસ મજાના દર્શન થઈ ગયા છે. અંદર તો આપણે ફોટોશૂટ અને વિડીયો શૂટનો મનાઈ છે એટલે અંદરથી આપણે શૂટિંગ નથી લઈ શક્યા. અને જો અહીંયાથી છે ને તમને દ્વારકાધીશના ધ્વજાજીના પણ દર્શન થશે. જો સામે જ આપણે જગત મંદિર છે, ધ્વજાજી ચેન્જ જ થાય છે. અને ત્યાંથી રૂક્ષ્મણીજીનું મંદિર 2 થી 3 કિલોમીટર જેટલું દૂર છે. અને બીજું કે ઘણા મિત્રોને કદાચ ખબર નહીં હોય કે ભાઈ મા રૂક્ષ્મણીનું મંદિર કેમ દ્વારકાધીશથી એટલું દૂર છે, તો એની પાછળ જે લોકવાયકા જે છે એ ટૂંકમાં તમને કહી દઉં છું કે જ્યારે દુર્વાસા ઋષિ જે છે ને એ આપણે ભગવાન શ્રી કૃષ્ણના કુલગુરુ હતા. એટલે એમના એકવાર છે ને માતા રૂક્ષ્મણીજી અને શ્રી કૃષ્ણ ભગવાન બંને એમને ભોજનનું આમંત્રણ આપવા માટે ગયા હોય અને ત્યારે રથ લઈને ગયા હોય. પણ દુર્વાસા મુનિ એમ કહે કે ભાઈ હું કોઈ પ્રાણીની પશુની સવારી કરતો નથી. એટલે રથમાં જે ઘોડા જોડેલા હોય એની જગ્યાએ માતાજી અને પ્રભુજી એ બંને રથને ખેંચે છે. એટલે જ્યારે એ રથને લઈને આવતા હોય ત્યારે રસ્તામાં માતાજીને પાણીની તરસ લાગે છે. એટલે ભગવાનને કહે છે કે ભાઈ તરસ લાગી છે પ્રભુ મને. એટલે ભગવાન જ્યારે બાણ જમીનમાં એક બાણ લગાવી અને ત્યાંથી પાણીની ધારા બહાર આવે છે. એ જે પાણી જે છે ને એ માતાજીને આપે છે અને માતાજી એની તરસ છીપાવે છે. પણ એ ત્યારે એ ભૂલી જાય છે કે ભાઈ આપણા કુળગુરુ અત્યારે આપણી સાથે છે તો પહેલાં આપણે એમને પાણી પૂછવું પડે. એટલે એ બાબતે આપણે દુર્વાસા મુનિ હોય એ ક્રોધિત થઈ જાય છે અને ભગવાનને માતાજીને શ્રાપ આપે છે કે તમારે 12 વર્ષનો યોગ રહેશે. એટલા માટે માતાજીનું મંદિર અહીંયા છે. જ્યારે માતાજીને આ શ્રાપ મળ્યો ત્યારે માતાજીએ આ જગ્યા પર જ 12 વર્ષ સુધી તપ કર્યું હતું અને ભગવાનના ફરીથી પાછા ભગવાનનું મિલન થાય એ માટે એમની રાહ જોઈ હતી. અને સાથે જ દુર્વાસા મુનિએ એ પણ શ્રાપ આપ્યો હતો કે ભાઈ આ દ્વારકા નગરી છે, અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ મીઠું પીવાનું પાણી નહીં મળે. એટલે આજની તારીખમાં પણ અહીંયા કોઈ જગ્યાએ પાણી જે આપણે જમીનમાંથી દાર કરીએ કે કૂવા કરીએ તો પણ એમાં
એમાં ખારું પાણી જ આવે છે. એટલે આ જે મીઠું પાણી પણ અહીંથી દૂરથી ટેન્કર દ્વારા અહીંયા લઈ આવવામાં આવે છે. એટલે આ રીતની લોકવાયકા અહીં છે, જે મેં તમને જાણકારી આપી. કદાચ એમાં કંઈ ભૂલ ચૂક હોય તો એના માટે હું ક્ષમા માગું છું, પણ મેં જ્યાં સુધી સાંભળેલું છે ત્યાં સુધી આ રીતની છે. હવે આ સાથે જ આગળની યાત્રા આપણે શરૂ રાખીએ. તો બોલો દ્વારિકાધીશની જય, શ્રી રૂક્ષ્મણી માત કી જય. ક્યારના શું કરો છો તમે અહીંયા? હું અહીંયા છે ને લક્ષ્મીજીના મંદિરે આવી છું. હા. અને બધા ઘર બનાવતા હતા, જો બધા હા. બંગલા બનાવ્યા છે. અને મેં જો બંગલો બનાવ્યો છે 3 માળનો, તે બહુ થઈ ગયું. અને આ છે ને આ વહેણ હા. એના કાંઠે મેં બનાવ્યો છે. એટલે આ દરિયો હશે કે નદી હશે, નદી ગમે હોય ને, હા. ઈ જે હોય ઈ મને ઈ લોકેશન ગમ્યું. અહીંયા મેં જોયું તો આ લોકેશન ગમ્યું. એટલે ફરતી જો આટલી જગ્યા આપણે સેફ આમ મૂકી છે કે બગીચો કંઈ કરવું હોય ને તો. અને 3 માળનું ને આ ઉપર છે ને વચ્ચે દાદર પડે, એટલે આ ઉપર એક રૂમ જે દાદરને ઢાંકેલું ને વચ્ચે પાણી ન આવે એની માટે ને આ બનાવેલી છે. સરસ, મસ્ત બનાવ્યું છે. આ દરિયો હોય તો મજા આવશે દરિયાના કાંઠે. હા, દરિયાના કાંઠે જવું. લક્ષ્મણી ભૈયા. જય રૂક્ષ્મણી મૈયા. અને જો વિહાન પણ અહીંયા બનાવજો. વિહાન તે બનાવ્યું બેટા? ક્યાં બનાવ્યું? હા, ના વિહાને બનાવ્યું. જો એને 3 માળનું જ બનાવ્યું. કાર્તિકેય બાકી હતો ને, એટલે એને જો એના મમ્મી શીખવાડે છે કઈ રીતે ઘર બનાવવાનું છે. અને સરસ મજાના ભાઈ દર્શન થઈ ગયા છે. મિત્રો, જિંદગીમાં છે ને સમય ઉપર પહેલાં ખૂબ કામ કરી લ્યો, અને એમાં જે કમાણી કરો ને એનો 10% ભાગ આવા ધર્મના કાર્ય પાછળ તમે વાપરો. ખાસ કરીને આ એક સંદેશ આપું છું. બહુ મજા આવશે, બહુ આનંદ થશે. પણ પહેલાં કામના સમયે કામ કરી લેવાનું, પછી આપણે આ એટલે એવું નથી કે વધારે કમાતા હોય તો જ 10% કાઢીએ. આપણે થોડી કમાણી હોય ને એમાંથી 10% કાઢતા થઈએ ને તો વધારે કમાણી થાય છે. કેમ કે અમે તો નોટિસ કરેલું છે. એટલે અને બીજું કે ધર્મનો કાર્ય એટલે જો ધર્મનું કાર્ય એટલે અમે એમ પણ નથી કહેવા માંગતા કે યાત્રાઓ કરો, આ કરો, તે કરો, બરાબર. ખાલી ઘરે કોઈ ભૂખ્યું આવ્યું હોય ને એને એક રોટલી ખવડાવો, પાણી પીવડાવો તો એ પણ ધર્મનું કાર્ય જ છે. એટલે પણ ધર્મનું કાર્ય કરતા રહેજો, બસ અમારો મેસેજ એ છે ખાસ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. વૃંદાના નાથને તો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. પહોંચી ગયા છીએ. કોયલા ડુંગરે જવું છે હરસિદ્ધિ માતાના દર્શન કરવા. આપણે આવ્યા ત્યારે જ વાત કરી હતી હા. કે આપણે અહીંયા હરસિદ્ધિ માના દર્શન કરવાના છે. એટલે ત્યારે આપણે કીધું હતું ને રિટર્નમાં આપણે આવશું એમ. હા. એટલે જો અત્યારે હવે આપણે આવ્યા છીએ અને શ્રી કૃષ્ણ ભગવાનના અને શેઠ શ્રી ઝઘડુશાના. હા, શેઠ શ્રી ઝઘડુશાના અને કૃષ્ણ ભગવાનના કુળદેવી છે. એટલે આપણે ત્યાં દર્શન કરીએ. ને અમે અહીંયા પોરબંદર હાઈવે પરથી નીકળીએ ને ત્યારે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. જામનગર બાજુ થઈને ચાલીએ ત્યારે કઈ દર્શન કરવા રૂટ અલગ પડી જાય ને. રૂટ પડી જાય ને એના હિસાબે. ને અહીંયા સરસ બધું ડેવલપ થઈ ગયું છે. હા, ઘણું ડેવલપ થઈ ગયું છે. અને દરિયા કિનારો જ આવી જાય છે. હા, અને ઉપર કોયલા ડુંગર ઉપર જે માતાજીનું મંદિર હતું ત્યાં તો દર્શન કરવા નથી જવા દેતા. ના, હવે ત્યાં ખાલી મંદિરના અવશેષો જ છે. હા, બધું અહીંયા નીચે લઈ લીધું છે. માતાજીની મૂર્તિ નીચે લઈ લીધી છે એના હિસાબે. અને આ ગાંધીવી ગામ આવ્યું છે. આ ગાંધીવી ગામ છે ને ત્યાં કંઈક પેલા લોકવાયકા એવી છે, ગાંધવ કરીને કંઈક રાક્ષસ હતો. એટલે એ રાક્ષસનો નાશ કરવા માટે ભગવાને અહીંયા તપ કર્યું હતું. કૃષ્ણ ભગવાને કોયલા ડુંગર ઉપર. ત્યારે એ ડુંગરનું નામ કોયલા ડુંગર નહોતો, પણ એ ડુંગર ઉપર તપ કર્યું હતું અને માતાજીને પ્રસન્ન કર્યા હતા. એટલે માતાજી ત્યારે કોયલ સ્વરૂપે આવ્યા હતા. એટલે એને કોયલા ડુંગર કહેવામાં આવે છે. અને માતાજીએ ત્યારે આ રાક્ષસનો વધ કર્યો હતો. અને ત્યારથી આ બધી આ લોકવાયકા આ રીતની છે. હવે અમને જેટલી માહિતી હોય
અમે તમારી હારે શેર કરીએ છીએ હો ભાઈ, કેમ કે અમે આ લોકવાયકા મુજબ જ તમને કહેતા હોઈએ છીએ કે આ રીતની લોકવાયકા હતી અહીંયા. અને હવે આપણે હમણાં પહોંચી જઈએ હરસિદ્ધિમાના ધામમાં. જો આ સામે તમે જુઓ છો ને એ કોયલા ડુંગર ઉપરનું મંદિર છે, પણ ત્યાં અત્યારે ફક્ત મેં કીધું એમ અવશેષો જ છે મંદિરના. માતાજીની મૂર્તિનું સ્થાપન અત્યારે નીચે કરી દીધેલું છે, ને એ જે અહીંયા માતાજીનું મંદિરની સ્થાપનાને કરવામાં આવી છે એ શ્રી જગડુશા દ્વારા કરવામાં આવી છે. અને અહીંયા જો આ રોડનું કામ એ ચાલુ છે અત્યારે, એટલે પછી તો આ આખો હેવી રોડ બની જશે આખો. લોકો જો અત્યારે ઉપર ડુંગર ઉપર જાય છે, પણ ત્યાં ટૂંકમાં શું છે ફોટોગ્રાફી માટે ને એની માટે જ ખાસ જાય છે. બાકી દર્શન માટે તમારે અહીંયા નીચે જ. હા, એ રીતનો રસ્તો તો છે ઉપર જવા માટેનો. અહીંયા શંખલાનું વધારે છે બધું વેચાણ, હા. ને તોરણ ને બધું બહુ માર્કેટ મોટું થઈ ગયું અહીંયા. એટલે ડેવલપમેન્ટ ઘણું થઈ ગયું એમ તો કહો. આપણે પહેલા આવતો ને ત્યારે કાંઈ નહોતું એમ. આ ખાલી આ જે શોપિંગ સેન્ટર હતું ને એટલું જ હતું એમ. ભીડ છે, મધ્યમ ભીડ છે, વધારે એની ઓછી નહીં. અને અહીંયાથી અહીંયાથી આ ડુંગર ઉપર જવાનું છે. મૂળ મંદિર જે છે ને એ આપણે અહીંયા નીચે જ છે. અહીંથી દર્શન માટે જવાનું છે આપણે. ચાલો પહેલાં દર્શન કરી આવીએ. હરસિદ્ધિમાના દર્શન સરસ મજાના થઈ ગયા છે. 5 થી 10 મિનિટ જેવો સમય લાગ્યો ટોટલ. અને અંદર અહીંયા પણ વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની મનાઈ છે, એટલે આપણે અંદર શૂટિંગ લઈ શક્યા નથી. અને અહીંયા તે આગળ જ છે ને અહીંયા દરિયો આવી જાય છે. ચાલો આપણે એ બાજુ પણ જઈએ, ત્યાં કેટલું ડેવલપમેન્ટ થઈ ગયું એ પણ જોઈએ. ચલો બેટા, જો હર્ષદ આવો અને અહીંયા રોકાવાનું હોય, મન ઈચ્છા હોય તમારે, તો અહીંયા ધર્મશાળા પણ છે. અને ભોજનની વ્યવસ્થા તો ઓલરેડી તમને બતાવ્યું જ છે, એ તો છે જ તે. જો અહીંયા તમે રોકાઈ પણ શકો છો. અને હવે અહીંયા જ આગળ દરિયો આવી જાય છે, આપણે ત્યાં જવાનું છે બધાને. બોલો હરસિદ્ધિ માત કી જય. જો મિત્રો આ બાજુ પણ ધર્મશાળા છે, એક અહીંયા છે, એક સામે છે અતિથિ ભવન. એટલે તમારે અહીંયા રહેવું હોય તો રહી શકો છો. અને આ જો થોડું ડેવલપમેન્ટ છે આ રીતનું. અને આગળ જે જો બને જ છે કંઈકનું કંઈક આગળ વધતું જાય છે. આવી ગયો આપણે દરિયો. આ હજી તો એક ખાડી વિસ્તાર છે, મેઇન દરિયો છે આગળ છે. ચલો હવે અહીંયા બધાને ફોટોગ્રાફી કરવી છે, ફોટોગ્રાફી કરી લઈએ. એ તો શરૂ જ રહેવાના છે ભાઈ એના તોફાન તો. અને જો આપણે આ જે બ્રિજ છે ને આ પોરબંદર હાઈવે છે, દ્વારકા પોરબંદર આપણે જઈએ ને એ હાઈવે આવી જાય છે. આશરે 200 વર્ષ ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કર્યું અને પછી હવે એવું જ લાગે ને. એમાં એવું થયું દ્વારકામાં ફોટોગ્રાફી કર્યું હતું, પણ ભીડના લીધે ક્યાંય ઊભું રહેવાની ઓલું નહોતું. એટલે એમ થયું કે અહીંયા સરસ મજાની શાંત જગ્યા છે અને લોકેશન એ મસ્ત હતું, એટલે થોડાક હા, એટલે તો મેં કીધું 200 વર્ષ એમ. બનાવી લઈએ. ના સરસ, બધું હોવું જોઈએ. જિંદગી જીવતી રહેવાની એમ, જીવતી રહેવાની. સમય પાછો નહીં મળે. જિંદગી કાટવાની નહીં. હા, જિંદગી જીવવાની. ચાલો હવે આપણે આપણી યાત્રા આગળ વધારીએ ઘર તરફ. ઈ તો પૈસા હોય ને એટલે બધી વાત થાય. પૈસાથી જ નથી બધું થતું. હા, પૈસા જરૂરી છે, જરૂરી તો છે પેલા બરાબર છે. હા, પૈસા પણ સ્વાસ્થ્ય એના કરતા પહેલા જરૂરી છે. જરૂરી છે. પૈસો એટલો તમે એન્જોય તો કરી ઓછા પૈસા હોય તોય કરી શકીએ. એવું નથી કઈ. પણ મેઇન વસ્તુ છે સ્વાસ્થ્ય. પહેલા સ્વાસ્થ્ય સારું હશે ને તો આપણે બધું. અત્યારે આપણે ઘણા ફરવું હોય ત્યાં થાકીને બેસી જાય તો તમે એન્જોય તો કઈ કરી શકવાનું. અને ઘણા આપણે નથી કહેતા કે પૈસા કે કહે ને કે ભાઈ અઢળક એની પાસે સંપત્તિ હોય, બરાબર, પણ સારું ન હોય તો શું કરવાનું, ખાઈ ન શકતા હોય કે ભાઈ આ બીમારી છે ને પેલી બીમારી છે. એટલે એ કહેવત છે ને જે ખાવાની વાત પછી છે, જે જરૂરી છે શરીર ના અમે જતા હોય ને એટલે અમને ખબર છે એમ કે જે ઉપાડી શકે છે ને મતલબમાં બરાબર છે એ ખરીદી નથી શકતા, અને જે ખરીદી શકે છે એ ઉપાડી નથી શકતા. જેવું છે. હા, અને જો અહીંયા હું ક્યારનો આ બગલાને જોઉં છું. જો એને જો ચાંચમાં જો માછલી પકડી જો. નાની નાની માછલી જો ઈ ખાઈ ગઈ છે. જો ઝીણી એવી જો. હા, એની ચપળતા બહુ હોય આની માછલી પકડવાની. ઓલા એને કે ધોળા બગલા. હા, અંધારા બહુ હોય. તો કાળો બગલો છે.
12:30 સમય થઈ ગયો છે અને અમારે હવે જો ફ્રૂટ થોડુંક પડ્યું તો એટલે ફળાહાર શરૂ થઈ ગયો છે ગાડીમાં. હા, અને ભૂખ કોઈને લાગી છે અત્યારે કે મેં બચ્ચા પાર્ટી લાગી છે એટલે તો ખાઈ છે એમ નહીં? એટલે બીજું કઈ ના જમવાની ઈચ્છા નથી ને? થોડીક વાર હા, એમ મોડેક થી થોડુંક જમીએ બરાબર ને, ત્યાં થોડીક ભૂખ લાગી જાય. પેટ ભરીને નાસ્તો હા વિહાનો એ નથી કર્યો નાસ્તો, એટલા માટે આપણે પછી એવા થોડીક વાર આગળ જઈ અને ક્યાંક એવું લાગશે ને તો છોકરાને જમાડી દેશું ભાઈ. ચાલો હવે આપણે ઘર બાજુ પ્રસ્થાન કરીએ. આપણે બેટરી છે ને રિચાર્જમાં મૂકી છે, જો રિચાર્જ થાય છે અત્યારે. જાગશે ને એટલે પછી બધાનું મગજનું દહીં કરી નાખશે. અત્યારે જો કેવો સુઈ ગયો છે શાંતિથી. એટલે એને એવું થયું એ રેસ્ટ કરી લે, ગાડી શરૂ થઈ ને એટલે રસ્તામાં છે ને રેસ્ટ કરી લે, પછી જ્યાં આપણે ઉતરીએ ને ત્યાં બધાની હેરાનગતિ કરવાની ચાલુ કરી દે ભાઈ. અને હવે આપણે રાજકોટ રોડ ઉપર આવી ગયા છીએ, જે દ્વારકા સોમનાથ હાઈવે હતો એને આપણે છોડી અને અત્યારે આપણે પોરબંદર રાજકોટ રોડ ઉપર આવી ગયા છીએ. ચલો અહીંયા બસ 5 મિનિટ ઊભી રહેશે, 5 મિનિટનો હોલ્ડ છે ચા પાણીનો. હા, અને તમે એમની સ્પેશિયલ ચા પીધી હોય ગ્રીન ટી એમ? હા, અને અમે અહીંયા ભાઈ 5 મિનિટનો હોલ્ડ કર્યો છે. છોકરાને કંઈક ને કંઈક નાસ્તો કરવો છે ને બાને ચા પીવી છે. અને ખારેક અહીંયા સરસ મજાની દેખાઈ ગઈ એટલે ખારેક આપણે લઈ લીધી છે. ચાલો હવે ચા નાસ્તો કરી આગળ નીકળીએ. મજા આવે છે ને વિયાનભાઈ? તમે તો સૂઈ ગયા હતા વચ્ચે એટલે મજા જ આવે ને તમને તો ભાઈ. બેટરી રિચાર્જ થઈ ગઈ ફરીથી પાછી એટલે. અને જો છોકરા માટે વેફર ને બિસ્કિટ ને બધું લઈ લીધું અને કોલ્ડ ડ્રિંક્સ પી લીધું છોકરા બધાએ. જો વિયાનભાઈ લીધું વેફર લીધી ને. હા, અને મારે ને બાને ચા પીવી હતી પણ ચામાં હવે થોડોક સમય લાગે એમ હતો. મેં કીધું ચાલો આપણે છે ને હવે જેતપુર જઈને ચા પી લેશું. રજવાડીની આપણે ત્યાંથી તમારે તો રજવાડું રહ્યું એટલે રજવાડીની ચા પીવો. ચા છે ને એવી વસ્તુ છે કે તમે થોડીક પીવો પણ સારી પીવો, બરાબર? રજવાડા તો હશે ભાઈ, આપણે ક્યાં ના પાડીએ છીએ ભાઈ. તો પછી એટલે તેને એવું છે ભાઈ. જો આવી રીતે અમારી યાત્રા ચાલુ હોય એટલે તમને આજના બ્લોગમાં મજા આવી હશે બધાને, કેમ કે અમે દ્વારકા તો અમારે ગણો ને કે ઘર જેવું છે એમ. અને તમે તો તમારી ફ્રેન્ડ સાથે પણ જઈ આવ્યા છો, બહુ મજા આવે એકલા જવાની. તમે કેમ કેદારનાથ એકલા તમારા ફ્રેન્ડ હારે ગયા હતા તો કઈ છોકરાનું ટેન્શન ન હોય ઘરનું. હું ગઈ હતી મારી ફ્રેન્ડ સાથે તો વિહાન ની નહોતી લઈ ગઈ, બાઈ એને હાંચ્યો તો એટલે મને એવું લાગ્યું કે મારા મેરેજ નથી થયા અને સગાઈ નથી, કાંઈ નહીં, હે મજાના આઝાદ પંખીના જેમ જવાબદારી નહીં અને બહુ મજા આવી હતી ત્યારે. એટલે હું બધાને એમ જ કહું કે બધી લેડીઝોને તે પોતાની ફ્રેન્ડ સાથે નાની એવી ટ્રીપ આપણે કરાય, લાંબી ન કરી શકીએ કેમ કે ઘરની બધી જવાબદારી, છોકરાની ઘડિયાની બધી જવાબદારી. 2-3 દિવસ તો નીકળી શકો ઘરે. 2-3 દિવસ ને 2 દિવસની થઈ તોય બહુ થઈ ગયું. અમે દ્વારકા સોમનાથ ને એવી જગ્યાએ જઈએ. સોમનાથ ની ટ્રીપ કરો હવે ફ્રેન્ડ બધા. હા, સોમનાથ જવું છે ને, બરાબર ને, એક નજીકનું છે આપણે એટલે ટ્રીપ કરી શકાય એમ. સોમનાથ જવું છે પણ 7-8 ઉપર કે એમ કંઈક નક્કી કરશું. તમે આગળની આપણી કેદારનાથ બદ્રીનાથની સિરીઝ જોયો છે બધા મિત્રો. જો કોઈ મિત્રોએ ન જોયો હોય તો જરૂરથી જોવા જજો, તમને ખૂબ જ મજા આવશે સિરીઝમાં. અમારા ઘણા બધા મિત્રોની કોમેન્ટ્સ પણ આવી છે કે ભાઈ બહુ સરસ અમને કે ઘર બેઠા દર્શન થઈ ગયા અને બધી માહિતી મળી, એટલે અમારું કાર્ય બધાએ બહુ સપોર્ટ કર્યો. હા, બહુ અમને ખૂબ ગમ્યું એમ. બધાને ગમ્યા પણ કેટલા લોંગ વિડિયો, 1 કલાકના વિડિયો હતા તોય બધાએ બહુ વખાણ્યા વિડિયો અને સરસ મસ્ત બન્યા હતા, બહુ સરસ બનાવ્યા હતા. કેમ કે સાહેબ એકલા હતા ને
એટલે સરસ વિડીયો બનાવ્યા હતા. અને જો બધાને અમારો પાછું છે ને ભાઈ એ રીતનું થોડુંક કાર્ય છે કે ભાઈ જે કોમેન્ટ્સ આવતી હોય ને એનો અમે જવાબ આપીએ છીએ, છતાં લગભગ તો બધાને આપણે જવાબ આપ્યા જ છે, છતાં કોઈનો ભાઈ જવાબ આપવામાં રહી ગયો હોય તો ફરીથી કોમેન્ટ્સ કરજો તમ તારે, બરાબર? અમે જવાબ આપશું જ એમાં. અને અમારે સજોડે પણ જવાનું છે કેદારનાથ બદ્રીનાથની યાત્રા ઉપર. હવે જો કેદારનાથથી ને બદ્રીનાથથી ક્યારે બોલાવો આવે એની ઉપર છે કે કેદારનાથ, અમે બદ્રીનાથ, પછી રામેશ્વરમ ત્યાં જવાનું છે. જવું છે, પછી જગન્નાથપુરી જવું છે, હા, કેમ ઘણી કે જગ્યાએ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ કરવાના છે, હા. એટલે તો લગભગ એટલે ભારત ભ્રમણ ભ્રમણ થઈ જાય, જશે. બધું આખું ભારત ફરી લેવું છે અને બધે જ્યોતિર્લિંગના દર્શન કરવા છે. હા, એટલે જ્યારે અમે હવે યાત્રામાં નીકળશું, જે રૂટમાં નીકળશું ત્યાં પહેલા કહેશું તમને કે ભાઈ આ તારીખથી આ તારીખમાં અમે આ રૂટમાં છીએ. અમારે મહારાષ્ટ્રમાં ભીમાશંકર એક રહી ગયું છે, કેમ કે ત્યાં કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ હતું, એટલે અમારે ભીમાશંકર જ્યોતિર્લિંગ એક રહી ગઈ છે, હા. એટલે ત્યાં પણ જવાનું છે. અને અત્યારે તો ત્યાં બહુ મજા આવે. બહુ મજા આવે. એટલે એ છે ને હવે ટૂંક Waterfall ને આ સમયમાં તે એનું તો પ્લાનિંગ કરશું જ તે. આપણી યાત્રાની જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ આપણે આવી ગયા છે, એટલે કે આપણા ઘરે. અને જો હવે બધા થાક્યા હોય એવું પણ લાગે છે. કેમ રહી યાત્રા મમ્મી? જય માતાજી, જય દ્વારકા વાળા તે ને. અને સરસ મજાની યાત્રા રહી, આપણે કહે ને નિર્વિઘ્ન અને સારી રીતે પૂર્ણ થઈ યાત્રા. ઘરે અમે આવી ગયા છીએ અને આશા રાખીએ છીએ કે તમને પણ આપણી આ યાત્રામાં ખૂબ મજા આવી હશે. અને અમે એ જ આશા સાથે હવે આજનો બ્લોગ પણ પૂરો કરીએ છીએ. મારી વાણીને વિરામ આપું છું. નવા બ્લોગમાં આપણે જલ્દી ફરી પાછા મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.